અમિત શાહનો ભવ્યાતિ ભવ્ય રોડ શો સાણંદ ખાતે શરૂ થઈ ચૂક્યો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રોડ શો શરૂ થઈ ગયો છે। ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। આકરી ગરમીની વચ્ચે પણ લોકો ઉમટી પડ્યા છે। રસ્તાઓ ખીચોખીચ જોવા મળી રહ્યા છે। તો હજારોની સંખ્યામાં કાર્યકર્તા જોડાયા, યુવા મોરચા પણ જોડાયા છે। તો બીજી તરફ કહી શકાય કે ભવ્યાતિ ભવ્ય રોડ શો સાણંદ ખાતે। તો સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન। તો અબ की बार 400 के पारना સ્લોગન લગાવવામાં આવ્યા। આકરી ગરમીની વચ્ચે પણ માનવ મેદી ઉમટી પડી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો। તો અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન। તો હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે। તો કહી શકાય કે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કલોલ ખાતે પણ રેલી યોજાશે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મંતવ્ય ન્યૂઝ પર। સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો। તો રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। અમિત શાહ આ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો। તો રેલીમાં અનેક કાર્યકરો તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત જોવા મળ્યા। સાણંદમાં ભવ્યાતિ ભવ્ય આ રોડ શો। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કલોલમાં પણ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। બીજી તરફ કહી શકાય કે અબ की बार 400 के पारના સ્લોગન લગાવવામાં આવ્યા। તો વિકસિત ભારત મોદીની ગેરંટીના સ્લોગન લગાવવામાં આવ્યા છે। તમામ રસ્તાઓને ભગવા કલરથી શણગારવામાં આવ્યા છે। તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ। આકરી ગરમીની વચ્ચે પણ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। સાંજના સુમારે નારાયણપુરામાં પણ યોજાશે રોડ શો। તો કેન્દ્રીય ગૃહમંત્રી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। સાણંદમાં આ ભવ્યાતિ ભવ્ય રોડ શો અમે આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। તો અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। તો સાબરમતી ઘાટલોડિયામાં રોડ શોનું આયોજન। સાંજના સુમારે નારાયણપુરામાં પણ આ રોડ શો યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શો। તો લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અમિત શાહ। સાણંદમાં ભવ્યાતિ ભવ્ય આ રોડ શો। સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શોનું આયોજન। હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળ્યા છે। તો અનેક લોકો જોડાયા છે રોડ શોમાં। તો ચાપતો બંદોબસ્ત વચ્ચે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તમામ રોડ રસ્તાને શણગાર દેવામાં આવ્યા છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તો પ્રચાર શરૂ કર્યો। પ્રચાર આજથી શ્રી ગણેશ કર્યા છે પ્રચારના। સાંજના સુમારે પણ કહી શકાય કે રોડ શોનું આયોજન। નારાયણપુરા ખાતે પણ રોડ શો થશે, જે બાદ વિજયપુરમાં જંગી સભાને સંબોધિત કરશે। તો અમિત શાહનો આ ભવ્ય રોડ શો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સાણંદની રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શણગારેલી ટ્રકમાં સવાર જોવા મળી રહ્યા છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। કાર્યકરો પણ ઉમટી પડ્યા છે। તો કહી શકાય કે લોકસભા ચૂંટણી પ્રચારમાં અનેક ધારાસભ્ય હોદ્દેદાર પણ ઉપસ્થિત જોવા મળ્યા। તો બીજી તરફ
મહિલાઓ પણ ઉપસ્થિત જોવા મળી છે। હજારોની સંખ્યાઓમાં જનમેદની ઉમટી પડી છે, તો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। આકરી ગરમી વચ્ચે પણ લોકો પહોંચ્યા, રોડ શોમાં જોડાયા છે। બીજી તરફ કહી શકાય કે આ ભવ્યાતિ ભવ્ય સાણંદમાં રોડ શો, નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે। પ્રચારના શ્રી ગણેશ કર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો। કહી શકાય કે સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો થશે। તો સાંજના સુમારે નારાયણપુરામાં પણ આ રોડ શો યોજાશે। તો હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। ભવ્યાતિ ભવ્ય અમિત શાહનો રોડ શો। ગૃહમંત્રી સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો કરી રહ્યા છે। આ સીધા અમે આપને મંતવ્ય ન્યૂઝ પર આ દ્રશ્યો બતાવી રહ્યા છે। તો સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન। તો ભવ્યાતિ ભવ્ય આ રોડ શો સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો થશે। તો માહોલ જાણે ચૂંટણીમય બન્યો હોય તેવા આ દ્રશ્યો જોવા મળ્યા। સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે। તો લોકો છત્રી લઈને પહોંચી ચૂક્યા છે, સાથે જ ચૂંટણીમય માહોલ જોવા મળ્યો। સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો થશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો, ભવ્યાતિ ભવ્ય સાણંદ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તો બીજી તરફ કહી શકાય સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો થશે। તો અનેક જગ્યાએ આજે રોડ શો થશે, જે બાદ જાહેર સભાને પણ સંબોધિત કરશે। તો સાંજના સુમારે નારાયણપુરામાં પણ આ રોડ શો યોજાશે। તો બીજી તરફ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અમિત શાહ। સાણંદમાં આ ભવ્યાતિ ભવ્ય રોડ શો। તો કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે। ભવ્યાતિ ભવ્ય આ રોડ શો છે। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। તો બીજી તરફ કહી શકાય આ દ્રશ્યો અમે આપને મંતવ્ય ન્યૂઝ પર બતાવી રહ્યા છે। તો સાણંદમાં ભવ્યાતિ ભવ્ય આ રોડ શો હશે। તો હજારોની સંખ્યામાં કાર્યકરો પણ ઉમટી પડ્યા। વહેલી સવારથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી। વહેલી સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો બીજી તરફ સાંજના સુમારે નારાયણપુરામાં પણ સભા રોડ શો યોજાશે, જે બાદ વિજલપુરમાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જંગી સભા સંબોધશે, પ્રચારના શ્રી ગણેશ કર્યા। સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો થશે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અમિત શાહનો સાણંદમાં ભવ્યાતિ ભવ્ય આ રોડ શો। તો આકરી ગરમી વચ્ચે પણ જનમેદની ઉમટી પડી છે। તો સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમે આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી, રસ્તા ખીચોખીચ જોવા મળી રહ્યા છે। તો અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો ભવ્યાતિ ભવ્ય આ રોડ શો, ચૂંટણીમય માહોલ બન્યો છે। તમામ જે રસ્તાઓ છે તે ભાજપના ધ્વજથી શણગારવામાં આવ્યા છે। તો અબ કી બાર 400 કે પારના સ્લોગન પણ જોવા મળ્યા। કટઆઉટ જોવા મળી રહ્યા છે, લોકોના હાથમાં કમળના કટઆઉટ જોવા મળી રહ્યા છે। તો સાંજના સુમારે નારાયણપુરામાં આ રોડ શો યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો। તો સાણંદમાં ભવ્યાતિ ભવ્ય આ રોડ શો, સાણંદ બાદ કલોલમાં પણ આ મેગા રોડ શો યોજાશે। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાંજના સુમારે નારાયણપુરામાં પણ આ રોડ શો યોજાશે। ભવ્યાતિ ભવ્ય આ રોડ શો, અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકોના હાથમાં કમળના કટઆઉટ જોવા મળી રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો આખરી ગરમી વચ્ચે પણ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। તો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે।
ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો. તો સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. તો આ રોડ શો શરૂ થઈ ચૂક્યો છે, જે બાદ સાંજના સુમારે નારણપુરામાં પણ આ રોડ શો યોજાશે. તો અમે આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી છે. વિકસિત ભારત મોદીની ગેરંટીના કટઆઉટ જોવા મળ્યા. તો કમળના કટઆઉટ જોવા મળ્યા છે. અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો મહિલાઓ પણ ઉમટી પડી છે. લોકોએ કપાળે કમળનું તિલક કરી રોડ શોમાં જોડાયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો. સાણંદમાં ભવ્યાતિ ભવ્ય આ રોડ શો. અમિત શાહનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શોમાં હજારો જનમેદની ઉમટી પડી. પ્રચારના શ્રી ગણેશ કર્યા. તો બીજી તરફ કહી શકાય કે આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે. ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવારી પત્ર ભરવાના છે. તો આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદ ખાતે ભવ્યાતિ ભવ્ય આ રોડ શો અમે આપને બતાવી રહ્યા છે. તો સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. કાર્યકરો પણ જોડાયા છે ભાજપના. તો સાંજના સુમારે નારણપુરામાં રોડ શો થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો. તો સાણંદમાં આ ભવ્યાતિ ભવ્ય રોડ શો છે. બીજી તરફ કહી શકાય કે સાણંદ બાદ કલોલમાં પણ રોડ શો થશે. મેં આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. નારાયણપુરામાં પણ રોડ શોનું આયોજન થશે. કાર્યકરો ઉપસ્થિત જોવા મળ્યા છે. હજારોની સંખ્યામાં યુવાઓ પણ ઉપસ્થિત, ધારાસભ્યો પણ ઉપસ્થિત છે રોડ શોમાં. અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે. તો સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. તો સાંજના સુમારે નારણપુરામાં પણ આ રોડ શો યોજાશે. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો. તો સાણંદ બાદ કલોલમાં પણ રોડ શોનું આયોજન. સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શો થશે. સાથે જ સાંજના સુમારે નારણપુરામાં પણ અનોખો રોડ શો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો. બીજી તરફ ભવ્યાતિ ભવ્ય રોડ શો. સાણંદ ખાતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી. તો સાણંદમાં આ ભવ્યાતિ ભવ્ય રોડ શો અમે આપને આ મંતવ્ય ન્યૂઝ પર આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો હશે. તો સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન. સાંજના સુમારે નારણપુરામાં પણ રોડ શો થશે. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ રેલીમાં જોડાયા છે. તો બીજી તરફ કહી શકાય કે આકરી ગરમી પડી રહી છે અને હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી. તો અબ કી બાર 400 કે પારના સ્લોગન જોવા મળ્યા. વિકસિત ભારત મોદીની ગેરંટીના સ્લોગન લોકો હાથમાં લઈને રોડ શોમાં પહોંચ્યા છે. મહિલાઓ પણ રોડ શોમાં પહોંચી. બાળકો સાથે જ પુરુષો પણ રોડ શોમાં જોવા મળી રહ્યા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રીનો આ સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો. તો સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો યોજાશે. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી છે. સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન. તો નારાયણપુરામાં પણ યોજાશે રોડ શો. સાણંદ ખાતે આ ભવ્યાતિ ભવ્ય રોડ શોના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. તો માહોલ ચૂંટણીમય બન્યો છે. આ તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો તમામ જે રસ્તાઓ છે તેને ભાજપના ધ્વજથી શણગારી દેવામાં આવ્યા છે. તો સાણંદ ભગવામય બન્યું. આ સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી. અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો સાણંદ બાદ કલોલમાં પણ
આ મેગા રોડ શો યોજાશે। સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। સાંજના સુમારે વિજલપુર ખાતે જંગી સભા સંબોધશે। આશીર્વાદથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમારા જનપ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાવવાની છે। મારી સાણંદના સૌ મતદાતાઓને હૃદયપૂર્વકની વિનંતી છે કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આપણા નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને 400 પાર કરવા માટે ગાંધીનગર લોકસભામાં કમળને ફરી એકવાર બહુ મોટી બહુમતીથી આપ સૌ વિજયી બનાવો એ જ અપેક્ષા। મારી સાથે બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત માતા કી વંદે વંદે। સૌ સાણંદવાળાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર, વંદે માતરમ। તો ભવ્યાતિ ભવ્ય સાણંદમાં આ રોડ શો, લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા। તો કહી શકાય કે મોદીની ગેરંટીનો અમિત શાહ પ્રચાર કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ સાણંદ ખાતે રોડ શો ભવ્યાતિ ભવ્ય, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। લોકો વહેલી સવારથી જ પહોંચી ગયા છે। તો સાથે જ કહી શકાય કે તમામ જે રસ્તાઓ છે સાણંદના તેને ભગવા રંગથી સજાવી દેવામાં આવ્યા। તો મંતવ્ય ન્યૂઝ પર અમે આ સીધા તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો, તો હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। આકરી ગરમીમાં પણ લોકો ઉમટી પડ્યા છે। મહિલાઓ પણ જોવા મળી છે। સાથે જ કહી શકાય કે અબકી બાર 400 કે પારના નારા પણ લગાવી રહ્યા છે લોકો। તો હાથમાં લોકો કમળના કટઆઉટ લઈને રોડ શોમાં જોડાયા। કાર્યકરો પણ રોડ શોમાં જોડાયા છે। ધારાસભ્યો પણ ઉપસ્થિત। તો કેન્દ્રીય ગૃહમંત્રીનો આ સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો, તો હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। તો સાબરમતી ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। તો જય શ્રી રામના નારા લાગ્યા। તો જય શ્રી રામના નારા સાથે રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા। અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। તો સાણંદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો, તો સાણંદ બાદ કલોલમાં પણ મેગા રોડ શો। તો જય શ્રી રામના લોકોએ નારા લગાવ્યા। સાંજના સુમારે નારાયણપુરામાં પણ રોડ શો યોજાશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ મેગા રોડ શો સાણંદ ખાતે। તો અબકી બાર 400 કે પારના સ્લોગન લગાવવામાં આવ્યા। અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો હજારોની સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે। તો અબકી બાર 400 પારના સ્લોગન સાથે જ કમળના પણ કટઆઉટ જોવા મળ્યા। તો સાંજના સુમારે નારાયણપુરામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। આજે અનેક જગ્યાએ રોડ શો રાખવામાં આવ્યા છે અને જે બાદ વિજલપુરમાં જાહેર સભાને સંબોધશે।